હા ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયાટ નાસ્તો લાવી, નાસ્તો કરવા બેસી ગયા બધા. જય માતાજી. યુવરાજ નાસ્તો લાવ્યો, નાસ્તો કરવા બેસી ગયો. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પિક્ચર ચાલુ યુવરાજ? હા, સિરિયલ ચાલુ. ચલો તાર નાસ્તો કરી લઈએ તને હવે. ઉમરા ભૂંગળી પાસ્તા પાપડ 20 માં 150 ના 3. ઉમરા ભૂંગળી પાપડ પાસ્તા 20 માં 150 ના 3. ઉમરા ભૂંગળી પાસ્તા પાપડ 20 માં 150 ના 3. ઉમરા ભૂંગળી પાપડ પાસ્તા 20 માં 150 ના 3. ઉમરા ભૂંગળી પાસ્તા પાપડ 20 માં 150 ના 3. આ હાડીના કેટલા હે? આ હાડીના કેટલા? 350 છે, 300 માં આવશે. મારા 300 રૂપિયા એમ? મારા 300. અરે મારા 600 રૂપિયા. બહુ મસ્ત છે. આ 650. 650. તારી બાંધણી છે એમ? આના કેટલા? 550. અરે હરા 300 એમ? 550. હરા 500 કીધા. હરા 500 રૂપિયાની. ચાર વેચાઈ ગયા વધી 400 માં 400 માં આપી દે. હા, 550 દે. કલર મારા હશે. કલર સરસ. અરે કેટલા વાળી? હા ભાઈ. ઓ ભાઈ, અરે હાડી કેટલા? 550. હરા 500 વાળી એમ? બહુ મસ્ત છે. સરસ હાડી. કલર મારા હશે હાડીના. સરસ છે ફૂલ. એમ નામ ના હોય, કોથળી આપણા સિવાય તમે હજી વાત તમારા હાથમાં નીકળી જાય. હા, હું ભાવાની. આ તો કોર્સ છે. હાડી છે બધું. ખાલી કરવાના ભાવ 100 રૂપિયા સાઈના. 100 રૂપિયા ખાલી કરવાના ભાવ. કોટન સાડી 100 રૂપિયા, 100 રૂપિયા ખાલી કરવાના ભાવ. સારી છે. કોટન સાડી 100 રૂપિયા, 100 રૂપિયા, 100 રૂપિયા ખાલી કરવાના ભાવ. આ કલર સારો છે. 100 રૂપિયા ખાલી કરવાના ભાવ. કોટન સાડી 100 રૂપિયા, 100 રૂપિયા, 100 રૂપિયા ખાલી કરવાના ભાવ. અરે ખોલવા દે કેવી છે. ગાઈસ, અમે હવે માર્કેટમાંથી આજે ગુરુવાર ભરાય એટલે ગુરુવારે આમ જતો તે હવે ગુરુવારે આમ તે હવે ઘેર હેડ્યા. બહુ જ ગરમી લાગે તે હવે આ ઘેર હજી તો બનાવવાના હારા 11 થઈ ગયા હશે. વધવાનું તે તો બાકી છે, બધું કામ બાકી છે મારે. જમવાનું બધા જે વસ્તુ લેવા જઈ તેની વસ્તુ જ ના મળ્યું તો પાછી આવી. શું ભાવ છે? 10.
રૂપિયા એ 10 રૂપિયા કાકડીના. જોઈએ હાજી જ્યાં કરિયાલમાં બહાર મોબાઈલ જોવો છે અને આજે મારા રોધવાનું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે, રોધવાનું મોડું થઈ ગયું. આજે ચણાનું શાક કરવું છે, લોટ તો બંધાઈ ગયો છે. ત્યારે બસ શાકની બાજુ રોટલી માર્કેટમાં જઈને આવતી રહ્યું. આ બે ચણિયા ગાગરી લાવી, ચણિયા મરૂન ને લીલો કલર, કોટન પોલિસ્ટર મિક્સ 150ના 2 હતા એટલે લઈ લેવા દે તો. અને જાયફળ લીધો 10ના 2 એટલે કોઈ બનાવવું તો નાખવા થાય જાયફળ એટલા લીધો. ત્યારે બનાવી દઈએ જમવાનું. ખુદા મોડું થઈ જાય કોમાં તો પણ જઈથી હું મારે કોમ પણ એક કોમ વસ્તુ આવી નહોતું પાછી આવી તો ચણિયા સસ્તા હતા તો લઈ લેવા દે 2 ઘરે પહેલાં તો થાય 150ના 2 હતા. આમ તો 150ના એક કોટન હોય ને પ્યોર કોટન તો 150ના 1 પણ આ મિક્સમાં હોય એટલે તમે લઈ લેવા દે. વાંધો નહીં. ડુંગળી થઈ જશે સરસ. હવે ટામેટાં નાખી દેવા. ટામેટાં નાખી દીધા. મસાલા તો ડુંગળી ટામેટાં ચડી જાય ત્યારે છેલ્લું મીઠું નાખવા દે એટલે ટામેટાં જલ્દી ચડી જાય. ઉસું નાખવાનું પછી નાખવાનું ફેરથી ઉસું નાખવાનું. દરેક લઈએ. હાય ગાઈસ, આજે જો પાટોળીનો ઓર્ડર છે, ફરાળી પેટીસનો ઓર્ડર છે. ફરાળી પેટીસ બનાવ્યા છે. સવારે એવાના બટાકું ચડાવવામાં આવશે. અત્યારે ગોળામાં આવીએ છીએ અને ફરાળ લોકો બધે શ્રાવણ મહિનામાં ફરાળ વધારે ચાલે ને એટલે ફરાળી પેટીસનો ઓર્ડર છે. બીજું બધું આજે તો ખલાસ થઈ ગયું. 15મી ઓગસ્ટ હતી એટલે ધંધો સારો થઈ ગયો. પેલા રૂમમાં જોઈ લઈએ યુવરાજ શું કરે છે. બેસન ચાલે. યુવરાજ બેસન ચાલે છે. કાકડી લાવતો બેસતો ઓછું ખાવા નહીં. કાલ તો મંગાવવું જ પડશે બધા. ધણાવરીનો ઓર્ડર હે. ચા પાણી તો થઈ ગયા. ખીચડી મૂકી દીધી. આ તો ખીચડી બનાવી હે. પાપડી મૂકી દેવા દે. ઠીક. પછી બપોરનું શાક પડી. ચણા પડ્યા. ચણા તો કરવું પડશે, શેકી દેવા પડશે. ચણા શેકી દઉં. શેકીને પછી ખાવાનું. આજે તો રોટલી ઘેર પડી. કશું કરવું ને કઢીને ખીચડી કરવી છે. બધી એમાં ભર્યું હોય. એ ભગવાન ચા ઢોળવાનો છે થોડો. પણ ચણા શેકી દેવા દે. ચલો તને હવે એક બાજુ મૂકી દીધા. થઈ ગયું. ચણા શેકવા મૂક્યા. એક બાજુ તેલ ગરમ કરવા મૂક્યું. કઢી બનાવી દઈએ. આજે મીઠી કઢી બનાવીશ. મીઠી તેલ ગરમ થઈ ગયું છે.
એમાં ગરમ થઈ ગયું નહીં થયું છે એના લઈ દઈએ ચલો તને હલાવી દેવાનો નથી જીરું નાખી દઉં લીમડો નાખું લીમડો નાખી હવે મસાલો બધો ખોડેલો છે એને નાખી કઢી થઈ ગઈ તૈયાર મસ્તાની થઈ ગઈ આજે દોડી કઢી બનાવી દોડી કઢી વાઈ મીઠી કઢી બનાવી આજે કઢી તૈયાર થઈ ગઈ खिचड़ी तैयार થઈ ગઈ તૈયાર ખીચડી ચાલુ કરવા દે હાય ગાઈઝ ચલો હવે જમી લીધું બધાને જમવાનું પટી ગયું સાફ સફાઈનો ચાલે છે ગુડ નાઇટ જય માતાજી બધું પટી ગયું જમવાનું બમવાનું બધું ખાલી વાહન રહ્યા હવે એકલા વાહન બરાબર પટી ગયું યુવરાજ ગુડ નાઇટ યુવરાજ પાટોડી માટે સવારે પાણી ભરે છે સવારે પાણી ભરીને સવારે કામ ડાયરેક્ટ પાટોડી જ બનાવે પાણી ભરીને બધું મૂકી દેવાનું બેસન ને બધું મૂકી દીધું છે કાંટો બેસન હાલ બધું મૂકી દીધું હવે હાય ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી